મેં મારી જિંદગીમાં પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા હોય તો અમારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ. હું કોઈ દિવસ ટીવી જોતો નથી, મારા આશ્રમમાં ટીવી નથી. હું વૈજ્ઞાનિક સાધનોનો વિરોધી નથી. આઈ બિલીવડ. હું ટીવીનો વિરોધી નથી. મારા સેવકને ચાલુ બંધ કરી દો એમ કહેતો નથી, પણ ખરાબ બાબત. પણ તમે વિચાર કરો, એ આપણા માલિક થઈ જાય. ટીવી આપણો માલિક થઈ જાય, પોન્ડ્સનું ડબલું આપણો માલિક, એ તમારી ઓળખાણ. લિપસ્ટિક આપણું માલિક થઈ જાય, ઊંચી એડીના ચંપલ આપણા માલિક થઈ જાય, જીન્સનું પેન્ટ આપણું માલિક થઈ જાય. હમણાં મારે મોટરમાંથી બાપુ પાઇપ ખેંચવો પડ્યો. તમને એમ થયું શું કામ થયું? હું બરોબર લઘુશંકા કરવા ઉતર્યો ભાઈ મહેશભાઈ, તે એક છોકરાને કૂતરા શું છે, તે એના મા બાપ મોટરમાં ઉભા ઉભા રોવે બહાર. એ બાપુ ગમે એમ કરો, મારા છોકરાને બચાવો બાપુ. એનો હગો દીકરો એકનો એક, એને કૂતરાએ પકડેલો વાડીમાં છે. મને એમ થયું, હું તો કઈ વિચાર્યું નહીં. પેલા તો મેન મારા ડ્રાઈવરે બે પાઇપ કાઢી અને કૂતરાને જે કરવું તે કર્યું, આને છોડાયો. પણ હકીકતમાં આને પેન્ટ ને ચડીને લાંબા સોટા હતા ને, તે શિયાળામાં કૂતરા સોટા પકડીને કૂતરાને સુધી નહીં એને બિચારાને વિચાર કરો. આવા લાંબા સોટા વાળા પાટલું બરો કરતા ચડિયું પહેરો. બિહારના નાગા છોકરાઓ ધર્માંતરણ કરી જાય છે, એને ચડીની જરૂર છે. કંઈક સાદગીથી જીવતા શીખો. ગંદકી દૂર કરવા, બંદગી સીધી કરવા, જિંદગીમાં સાદગી જોઈ. સાદગીથી જીવન જીવતા શીખો, તાજગી માટે થઈને. એટલે અતિ આનંદનો અવસર. જમવાનો સમય થઈ ગયો છે. છેલ્લે એક દ્રષ્ટાંત મારો વક્તવ્ય સમાપ્ત કરું. અમારે હજી બીજા કાર્યક્રમમાં જવાનું છે. માતાઓને વિનંતી છે કે તમે જાગો. જે દેશની સ્ત્રી એક સાથે આંગળી ઊંચી કરીને ભગવાન પાસે હાથ ઊંચો કરીને કે અમારો ધણી અનીતિથી કમાઈને લાવશે, એને ઘરમાં જગ્યા નહીં આપી એટલે તરત રામ રાજ્ય આવી જાય. અસમાનતા તરત દૂર થઈ જાય, વિષમતા તરત દૂર થઈ જાય. બહુ અઘરી વસ્તુ છે બાપુ. અમે કોઈ દિવસ ગરીબ માણસ પૈસા મૂકે ને પગે, હું તમને આત્મશ્લાઘાપૂર્વક કહું, આત્માનંદ સરસ્વતી, હું પૈસા લઈ જ લઉં છું, કવર આપે લઈ જ લઉં છું, પણ એટલો બધો સાવધાન છું કે કોઈ ગરીબ માણસ 10 કે 50 રૂપિયા મૂકે ને, હું ક્યારેય હાથ ડાળતો નથી. એને પ્રેમથી પાછા આપી દઉં છું, ગીસાના 50 રૂપિયા નાખી અને એને શાબાશી આપું છું કે તારી ભાવનાને ધન્યવાદ છે, પણ તું તારા પૈસા તારા બાળકોને દૂધ પીવડાવજે. અમે બાપુ લૂંટભાગ લઈ લેવા માટે નથી, નકરા એકઈને રાંકપ નથી, એકઈને ખાવા ન મળે એવું નથી. મને મારે ત્યાં હું જ્યાંનો મહંત છું ને, ગોપનાથ મહાદેવનો, એની પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે. 10 લાખ અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી આપણને. આ ભારતના પ્રાઇમ મિનિસ્ટર નમોન મેં 11 વર્ષ સુધી એકારે કામ કર્યું છે. કોઈ બોલે એવું નથી કે ક્યાંક પૈસા કોણ કોઈ કેવું ના. આ બધા મિનિસ્ટરો મારા કરતા જુનિયર છે. સત્તાથી ડર નથી, સંપત્તિની ભૂખ નથી. એક જ દુઃખ છે કે આ દેશમાં સંસ્કારનો પ્રવાહ સુકાઈ જશે તો દેશ ખલાસ થઈ જશે. એટલા માટે આ પથ્થરનો રામ છે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે, પછી મૂર્તિ પ્રતિષ્ઠા થશે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા છેલ્લી છે, આમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરો. આમાં રામને જીવતો કરો, આમાં કૃષ્ણને જીવતો કરો, આમાં શિવને જીવતો કરો, આમાં આ જગતના એ પરોપકારી પાત્રોને આમાં જીવતા કરો અને જીવનને સિદ્ધ કરો. એ જ મહત્વની બાબત છે. છેલ્લે એક દ્રષ્ટાંત. આવું ન કરી શક્યા તો વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, આ સમયનો બગાડ. એક રાજાને એક વિચાર આવ્યો, આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. એક રાજાને વિચાર આવ્યો કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય, 1 મહિનામાં વર્લ્ડ ગ્રીનિચ બુકમાં નામ લખાઈ જાય. એના દિવાનને બોલાવ્યો. દિવાન બુદ્ધિશાળી, એને પૂછ્યું કે તારી પાસે એવી કોઈ બુદ્ધિ છે કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય 1 મહિનામાં? એ કે અઠવાડિયામાં થઈ જાય. 1 મહિનો? એમ? હા. કે 50 કરોડ રૂપિયા લાવો. ખજાનજીને બોલાવીને 50 કરોડ રૂપિયા આપ્યા. વિશ્વના બધા જગ્યાએથી વાંદરાને આયાત કરી. ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, અમેરિકા, ઇટલી, જર્મન, બધી જગ્યાએથી વાંદરા. ગુજરાત, આંધ્ર, ઓરિસ્સા, કર્ણાટક, નાગાલેન્ડ, ઝારખંડ, મિઝોરમ, આ બધી જગ્યાએ, જમ્મુ કાશ્મીર, બધી જગ્યાએ વાંદરા બોલાય. અને કપિનગર બનાવ્યું. જેમ જયપુર છે ને ધ પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, એમ કપિનગર બનાવ્યું, વાંદરાનું નગર. દુનિયાની તમામ સુવિધાઓ હોય નગરની અંદર, પોઝિટિવ નેગેટિવ બધું. હજારો માણસો નગર જોવા આવવા માટે. એમાં એક દિવસ એ ગામના જંગલમાં કણીરામ બાપુ જેવો કોઈ સાધુ રે, કોઈ દિવસ કોઈના આમંત્રણ સ્વીકાર ન કરે, વગર આમંત્રણ આવી ગયો. ઓલા પેરેગરીજીને કીધું, મહારાજા ધીરાજ, ઓલા બાપુ આપણે ત્યાં વગર આમંત્રણ આવી ગયા છે, કોઈ દી આવે નહીં આ સિદ્ધપુર. રાજાએ તરત જઈને 2 હાથ જોડીને કીધું, બાપુ શું આજ્ઞા છે? રાજન કે ઓલું કપિનગર જોવું છે. રાજાની કહું તૂટવા માંડ્યો. આ હા હા, આવો ઓલિયો સંત આપણે આવ્યો.
અને ઈશ્વર સુધી આપણા નગરની વાત પહોંચી ગઈ, દુનિયામાં મારું નામ રોશન થઈ ગયું ભગવાન સુધી. અને ઘોડાગાડી મગાવી 4ની વિક્ટોરિયા, વચ્ચે સંત એક બાજુ દીવાન એક બાજુ રાજા. ઘોડાગાડી ઉપડી કપિનગરના દરવાજે, 4 બુઢા વાંદરા બેઠેલા, જોજો ગામો ગામ બેઠા હોય, વર્કશોપની નોન યુઝ બસ જેવા આમ જોતા જ હોય. મહાત્મા ઉતર્યા, ગઢા વાંદરા કે અહમ તો આમ દર્શનાથ પ્રશ્નોસ્તુ જાત અલંકૃતામ ઇદમાસનમ. મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલે, આહા આની રૈયત કેવી હશે, આ વાંદરા સંસ્કૃત બોલે છે. આગળ ગયા તો 2 ગુજરાતી વાંદરા બેઠેલા, એ બાપુ આવો આવો, આહા હાય ધન ગણીને ધન ભાગ, બેહો બેહો કે રોગા દૂધની શા કાઢો બાપુ હાટું કે, અને પાવ બાપુ. બાપુ કાંઈક સત્સંગની વાતો કરો, અમારું કલ્યાણ થાય, અમને આનંદ થાય. આમ મહાત્માએ નજર કરી દી, કે ચિરોટ ખાંચી, એકે સફરજન સુધાર્યું, એકે હોન્ડાને કિક મારી, એકે બાથ લીધું, એકે ટીવી ચાલુ કર્યો, કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એકે દિવ્ય ભાસ્કર ચાલુ કર્યું, બધો ખેલ પોઝિટિવ નેગેટિવ. એકે રમની બોટલ ખોલી, એકે રામાયણની ચોપાઈ શરૂ કરી. जी आगे गया तो हिंदी बोले, आइए महाराज जी बिराजी शासन पे, हमें धर्म की बातें सुनाए, सत्संग करे ताकि जीवन मंगलमय हो जाए. महात्मा के वांदरा हिंदी बोले, आनी रैयत કેટલી હોશિયારી છે, આહા ભણી લે છે. આગળ ગયા 2 મરાઠી વાંદરા બેઠેલા, યા બુવા इकडे बसा, गप बसू नका, मला सांगा मी माणूस होणार का नाही. वांदरा महात्मा के मराठी बोले, आहा. આગળ ગયા 2 इंग्लिश वांदરા, हेलो इंडियन सेंटेक्स इट व्हाट यू वांट कॉफी लेमन. વાંદરા ઇંગ્લિશ. મહાત્મા તો સ્તબ્ધ થઈ ગયા, આની વાર આના વાંદરા આટલા હોશિયાર છે, આની પ્રજા કેટલી હોશિયાર ને તૈયાર હશે. એ દીવાને આમ તાળી પાડી, તે 5000 ખુરશીનો બગીચો, એમાં વાંદરા ગોઠવાઈ ગયા. વાંદરાને એક જ રાહ હતી, રનવે તૈયાર થઈ ગયો છે, કે હેલિકોપ્ટર રાજ આપી દે એટલે દુનિયાની તમામ સુવિધા આવી જાય, પછી જામું અમેરિકા કૂચા. વચ્ચે સંત ને દીવાન રાજા ઉભા રહ્યા. સંત ને દીવાનનો વાહો થાપડીને મહાત્મા કે શાબાશ દીવાન તારી બુદ્ધિને, ત્યાં આવું શિખામણ આપી. અને વાંદરા એટલા તૈયાર કર્યા, શાબાશ રાજા તારા ત્યાગને, તારા રાજમાં વાંદરા એટલા તૈયાર છે, તારી રૈયત કેવી છે. એમ કરતા બાપુએ જોડીમાં હાથ નાખ્યો. બાપુ 5 શેર વટાણા લાવ્યા હતા, એ પડીકું કાઢ્યું બારું, એનું મોંકું ઢીલું આમ કરીને આમ ઉડાડ્યું પડીકું, એ હેઠે પડ્યું 5 શેર વટાણા ને 5000 વાંદરા. ટ્રેનિંગની 80-80 જાતિ સ્વભાવ મુચ્યતે. વાંદરા બધું ભૂલી ગયા, વટાણા ને વાંદરા 4 આંખ જઈને તૂટી પડ્યા. 5 શેર વટાણા ને 5000 વાંદરા ભેગું થાય. ચાલો ગુજરાતી વાળો કે કેવી નો છે, મૂકી દઈ જાય ને ટળી દાવો તો, ઓલો કે કાંઈ મનતો દે જાય એટલે મારું ટકાય જાય. બોલે ક્યાં સમજતા હે બેકો બદમાશ અડધા. ઇંગ્લિશ વાળો વોટ યુ મીન ઇન યોર માઇન્ડ રાસ્કલ ગેટ આઉટ. એકબીજાના ઘરમાં કરી ગયા. થોડી અડધી કલાકમાં બહાટી બોલાવી, કપિનગર ખંડેર કરી નાખ્યું, મેદાન સાફ, કરોડોના ખર્ચે તૈયાર કરેલું. આ મૂળ સ્વભાવ ઉપર આવી ગયા, વટલાઈ ગયા, વટાણા ભાર્યા, અને આખું ખંડેર થઈ ગયું, મેદાન સાફ થઈ ગયું. સંત ઓલા બેને વાહો થાપડીને રાજાનો દીવાનો કે રાજન, સંત દીવાનને કે દીવાન, આ મહેનત માણા હાટું કરાય, માણા હાટું, વાંદરા હાટું ન કરાય, વાંદરા હાટું મહેનત ન કરાય. એમ અત્યાર સુધી આ સંતોએ મહેનત કરીને એ તમને માણા સમજીને કરી દો. પછી તો ઢાકર ઢાકર વડવાળો દેવ જાણે. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતે. હેલો.